અરવલ્લીમાંથી સમાચાર મળી આવ્યો છે। ઉત્તરાયણ પર્વના નજીક આવતા જ પતંગની દોરીથી બનતા અકસ્માતો અને ઘાતક ઇજાઓમાં વધારો થાય છે। દરેક યુવક ટુ વ્હીલર ચાલકો માટે પતંગની દોરી ગળામાં કે હાથ ચહેરા પર ફસાઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। આ અવસ્થાને પહોંચી વળવા માલપુર રોડ પર સેફટી ગાર્ડ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેથી પતંગની દોરીથી થતા અકસ્માતોને રોકી શકાય। કેટીવી ન્યૂઝ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાં સેફટી ગાર્ડ સસ્તી કિંમતે લગાવવામાં આવી રહ્યા છે। આ પ્રયાસનો હેતુ એ છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન લોકો પોતાની અને બીજાની સલામતી પર ધ્યાન આપે। ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી ગંભીર દુર્ઘટનાઓ થઈ રહી છે। માલપુર રોડ પર સેફટી ગાર્ડ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે। કેટીવી ન્યૂઝ દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। બાઇક પર સેફટી ગાર્ડ લગાવવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। ઉત્તરાયણમાં સલામતી માટે સેફટી ગાર્ડના ઉપયોગ પર જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। મારું નામ દરજી હિનાબેન ઉમકુમાર છે। હું મારો સિવિલ રેસિડેન્સીમાં રહું છું। સામે મોડાસા સિવિલ રેસિડેન્સીમાં રહું છું। જે આ સામે ઉત્તરાયણ આવી રહી છે એના માટે માલપુર અને મોડાસા રોડ ઉપર જે આ તારવાળા ભાઈઓ બેઠા છે એમાંથી અમે તાર લગાવ્યું, જેથી સામે ઉત્તરાયણ આવી રહી છે એમાં જે દોરી હોય એ દોરી પતંગ ચકાવતા હોય એટલે એમાંથી જે તાર હોય તે તાર આપણા ગળામાં ના ફસાય અને આપણો જીવ બચી શકે એના માટે માલપુર અને મોડાસા રોડ ઉપર ની જેવી મૂડીમાં જે તાર નાખી આપે છે જે ભાઈઓ, એમાંથી તાર નખાવો જોઈએ, જેનાથી આપણો પણ જીવ બચી શકે અને આપણા બાળકો જે આગળ બેઠા હોય તો એમનો પણ જીવ બચી શકે। એના માટે આપણે તાર નખાવો જોઈએ। આજે મેં પણ નખાયો અને તમે બધા જ આ તાર નખાવો એવી મારી પ્રાર્થના છે।